surrender with the existence. You are not boss. You are not a master of existence. You are not a final authority. Then how you expect that existence will follow your command? અસ્તિત્વના માલિક છો તમે? બ્રહ્માંડ તમારું ગુલામ નથી. અસ્તિત્વ રાજા છે. જે કંઈ છે અસ્તિત્વ છે, તમે કશું નથી. શૂન્ય છો તમે. અસ્તિત્વ પૂર્ણ છે. અને પૂર્ણત્વ સામે તમે એઝ અ ઝીરો. You are going to order existence. તમે હુકમ કરો છો અસ્તિત્વને કે આમ કર, અને કરે. કેવી રીતે? એવરેસ્ટ પાસે તમે જશો કે એવરેસ્ટને તમારી પાસે બોલાવશો? આપણી તાકાત છે? નહીં. આપણી તાકાત શું છે? વી હેવ ટુ સરેન્ડર. આપણે શરણાગતિ સ્વીકારી લઈએ. આ શ્રેષ્ઠ રસ્તો છે. હું કશું નથી. મારાથી કશું થઈ શકે એમ નથી. તમે જાણો છો. તમને બધી ખબર છે મારી બાબતના. મારામાં કોઈ આવડત છે? હું કશું મેળવી શકીશ? મારી શક્તિ છે, મારી તાકાત છે? ના. આ તમને તો ખબર છે આ વાતની. બસ આ રજૂઆત કરો અસ્તિત્વ પાસે. મારાથી કઈ નહીં થાય. હું તારી શરણમાં છું. હાર સ્વીકારી લો. અને તમે કોની સામે હારો છો? સર્વશ્રેષ્ઠ શક્તિ સામે. વાંધો શું છે? શ્રેષ્ઠતાને તો પ્રણામ કરવા જોઈએ ને આશીર્વાદ લેવા જોઈએ. શ્રેષ્ઠતાની સામે માથું ઉચકવાનું. હાર શું નિશ્ચિત? મને રામાયણનો એક પ્રસંગ બરાબર યાદ આવે છે. લંકા જવું તું અને ત્યાં પુલ બાંધવો હતો, ત્યારે રામને જરૂર હતી કે સમુદ્ર થોડી જગ્યા કરી આપે તો રામ સેતુ બને. સમુદ્ર સમજી નથી શકતો કે આ અત્યંત મહાન શક્તિ છે, અને એ પ્રાર્થના કરે છે, પૂજા કરે છે, વિનંતી કરે છે, નથી માનતો. અને રામ તીર ચડાવે છે અને હાર માની લે છે સમુદ્ર. બસ હું આ કહી રહ્યો છું. અસ્તિત્વ સર્વશક્તિશાળી છે. હા, તો નમી જવામાં શું વાંધો છે? મારી કોઈ શક્તિ નથી. તમારા આશીર્વાદથી હું શક્તિમાન બની જઈશ. સાચે તમે શક્તિશાળી બની જશો.